હાય વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ લેક્ચર તો જોવાના સ્ટાર્ટ કરી દીધા હશે. જે પહેલો લેક્ચર જેની અંદર પ્લાનિંગ આપેલું કે કેવી રીતે તમે નોટબુક બનાવશો, કેવી રીતે કામ કરશો, અને હવે શરૂ કરીએ છીએ ચેપ્ટર. તો ચેપ્ટર નંબર 1 ટાઈમ પાસ કર્યા વગર ફટાફટ શરૂ કરીએ. સૂચકાંક. તો સ્ટેટમાં જે પહેલું ચેપ્ટર છે સૂચકાંક, એ કુલ 12 માર્ક્સમાં પૂછાય. અને 12 માર્ક્સમાં કયા કયા પ્રશ્નો પૂછાય? બોર્ડની એક્ઝામમાં પહેલા નંબરનો પ્રશ્ન, 11 નંબરનો પ્રશ્ન, 21, 31 અને 43 એમ જુદા જુદા પ્રશ્ન પૂછાય. આજે પહેલો જે એમસીક્યુ છે 1 માર્ક, આ વીએસક્યુ વેરી શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક, આ 2 માર્કનો પ્રશ્ન પૂછાય, આ 3 માર્કનો પૂછાય, આ 5 માર્કનો પૂછાય, એમ કરીને 12 માર્કનો પૂછાય. આ તમારા કામની વાત ટૂંકમાં ગઈ. હવે વાત કરીએ આગળ કે ચેપ્ટરનું નામ છે સૂચકાંક. હવે સમજવાનું છે સૂચકાંક એટલે શું, સૂચકાંકની વ્યાખ્યા લખો. આવો પ્રશ્ન પૂછાય તો આ ગુજરાતીમાં લખ્યું છે મેં કાળા કલરથી, પછી ગ્રીન, બરાબર, પછી રેડ, લાલ અને બ્લુ, આ બધું લખો એટલે સૂચકાંકની વ્યાખ્યા તૈયાર થઈ. હવે પહેલા હું લખેલું છે ને વાંચી લો એટલે તમને ખબર પડે યાર આ વ્યાખ્યા બહુ અઘરી છે, ખબર જ નથી પડતી. જો વાંચી લો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. હવે આવું કરો તો સાહેબ પહેલા જ દિવસથી ભણવાનું છોડી દેવું પડે. આ સૂચકાંકની વ્યાખ્યા જ નહીં ખબર પડતી. એટલા માટે આને સમજવા માટે એક જ લેક્ચરની અંદર આ કવર કરી રહ્યો છું જોરદાર રીતે. શાંતિથી સમજો અને પછી એને મગજમાં ઉતારો. આપણે આપણી રીતે વાત કરીએ. જુઓ ધ્યાનથી. તમને એક પ્રશ્ન પૂછું કે અત્યારના હમણાં લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે દૂધના ભાવની વાત કરીએ તો દૂધનો ભાવ 26 રૂપિયા થેલીનો હતો, 28 રૂપિયા થેલી થઈ ગઈ. તો સમજો 26 રૂપિયા દૂધનો ભાવ હતો અને અત્યારે એ 28 રૂપિયા થઈ ગયો. તો અહીંયા થયો છે વધારો. કેટલા રૂપિયા વધ્યા ભાઈ? તો સાહેબ સિમ્પલ છે, +2, 26 + 2 28, એટલે 28 માંથી 26 જાય એટલે 2 નો વધારો થયો એવી મને ખબર પડી. આ 2 રૂપિયા વધ્યા. હવે સમજવાની વાત છે કે સાહેબ આ 2 રૂપિયા વધ્યા, જોરદાર વધારો થયો, પણ આ 2 રૂપિયા કેટલા ટકા વધ્યા એ ખબર નથી પડતી. આપણને એટલી ખબર પડી કે 2 રૂપિયાનો વધારો થયો. ચલો આટલું તો તમને ક્લિયર થઈ ગયું. તો 2 પ્રકારના ફેરફાર હોય. એક હોય છે સાપેક્ષ ફેરફાર અને એક હોય છે નિરપેક્ષ ફેરફાર. આ જે તમે 2 રૂપિયાની ગણતરી કરી ને આને કહેવાય સાપેક્ષ ફેરફાર. 26 નિરપેક્ષ ફેરફાર. 26 રૂપિયા હતો, 28 રૂપિયા થયો, 2 રૂપિયાનો વધારો થયો એટલે કે આ 2 રૂપિયા એ નિરપેક્ષ છે. કોઈની સરખામણીમાં સાપેક્ષ ફેરફાર દર્શાવતો નથી, આ નિરપેક્ષ ફેરફાર દર્શાવે. આવું જ એક ઉદાહરણ લઈએ. માચીસનું આપણે પેકેટ તમને ખબર છે નાનું. તમે જુઓ તો પહેલા 50 પૈસાનું આવતું એટલે 0.5 રૂપિયાનું આવતું. હવે એ જ માચીસનું પેકેટ 1 રૂપિયાનું થઈ ગયું. તો ગણતરી કરીએ તો 50 પૈસાનું 1 રૂપિયા થયો એટલે વત્તા 0.5 રૂપિયાનો વધારો થયો. હવે જ્યારે આ જોવામાં આવે તો ફક્ત 50 પૈસા વધ્યા, વધારે વધારો નથી થયો. ગણતરી કરીએ તો 1 રૂપિયો માઈનસ 0.5 રૂપિયા એટલે જવાબ આવ્યો 0.5 રૂપિયાનો વધારો થયો.
તો એક નજરથી તમને આ નિરપેક્ષ ફેરફાર છે જેમાં એકમ લખવું પડે. આ રૂપિયામાં છે માહિતી તો આ પણ રૂપિયામાં છે, આ રૂપિયામાં છે આ પણ રૂપિયામાં છે. જો આ કિલોગ્રામમાં હોય તો આ કિલોગ્રામમાં હોય, આ લીટરમાં હોય તો આ લીટરમાં હોય. જે પ્રમાણેની માહિતી આપી હોય એ જ એકમ લખાય. એટલે કે નિરપેક્ષ જે ફેરફાર છે એ નિરપેક્ષ ફેરફારનો એકમ આપણે લખી શકાય. હવે અહીંયા રૂપિયા વાળી જ વસ્તુ આપણે લીધી જે રૂપિયામાં માપી શકાતું હોય. તો આપણે અહીંયા શું જોયું ખબર છે? અહીંયા 2 રૂપિયાનો વધારો થયો, અહીંયા 50 પૈસાનો વધારો થયો. એટલે આપણને શું લાગે? દૂધનો ભાવ બહુ વધી ગયો. અહીં તો 50 પૈસા જ વધ્યા છે, બહુ ફરક નથી પડ્યો. પણ આ 2 રૂપિયા વધ્યા છે એટલે બહુ ફરક પડી ગયો. આવું આપણને લાગે એક નજરથી જોતા. કેમ ખબર છે? કારણ કે આપણે જે સરખામણી કરીએ છીએ ને, આ નિરપેક્ષ સરખામણી કરી, સાપેક્ષમાં સરખામણી નથી કરી. અને એટલા માટે આ આપણને ખોટા રસ્તે દોરે છે. આનાથી આપણને ક્લિયર નથી થતું આ ખોટું છે, ખોટા રસ્તે દોરવણીની વાત છે. તો સાહેબ સાચા રસ્તે દોરવણી કેવી રીતે મળે? સાપેક્ષ ફેરફારથી. સાપેક્ષ એટલે આ 2 રૂપિયા વધ્યો, કેટલા ટકા વધ્યો એ મહત્વનું છે. અહીંયા 50 પૈસા જ વધ્યા પણ કેટલા ટકા વધ્યા એ મહત્વનું છે. તો જુઓ, આ ની જો વાત કરીએ તો આ ચાલુ એટલે કે અત્યારે છે. અને આનો આધાર શું? તો પહેલાનો આધાર લેવાય. તો આ પહેલા હતો જે આધાર રહેશે. તો આ ભાવ અત્યારે છે અને આ હતો એટલે કે આધાર, જેનો આધાર લઈને મારે નક્કી કરવાનું કે આ વધ્યું તો કેટલા ટકા વધારો થયો. એ જ આપણે અહીંયા શોધવાનું છે, બીજું કઈ તો છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે શોધવાનું છે એ આ 2 રૂપિયા કેટલો વધારો થયો. તો જુઓ, આ આધાર છે, આધાર એટલે 100%. તો માની લઈએ કે આ 26 રૂપિયા એ 100% રકમ છે. તો જે આ 2 રૂપિયા વધ્યો એ કેટલા ટકા હશે? તો આપણે કેવી રીતે શોધાય? સાહેબ આ 2 ગુણ્યા 100 ભાગ્યા 26. જો આવું કરવામાં આવે અને જે જવાબ આવે એને કહેવાય ટકાવારી વધારો. તો જો અહીંયા આપણે થોડા છેદ ઉડાડીએ. 13 દુ 26. હવે 100 ભાગ્યા 13. તમારે તો કેલ્ક્યુલેટર અલાઉડ છે. અહીંયા કેલ્સી મારી જોડે નથી, તો આપણે દેશી ભાષામાં ગણી નાખીએ. 100 ભાગ્યા 13. હવે 13 ના ગણ્યામાં 100 તો અરે 10 તો આવે નહીં, એટલે 100 લેવા પડે. તો 13 સિત્તા 91. બાદ કરીએ એટલે જવાબ આવશે 9. પોઈન્ટ લગાવો 0. તો જોવા જઈએ તો 7 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. આપણે આગળ જતા નથી, આગળની ગણતરી કરતા નથી, કારણ કે 90 એટલે પાછું 13 નો ભાગ કરવો હોય તો 13 6 થી સ્ટાર્ટ થશે. આવું કન્ટિન્યુ ચાલુ રહેશે, કરતા રહીશું. પણ 7.6% નો વધારો થયો. એટલે કે અહીંયા જુઓ, આ જે 2 રૂપિયાનો વધારો છે એ 7.6% વધ્યો કહેવાય, જે આપણને સાપેક્ષ ફેરફારથી ખબર પડી. આને કહેવાય સાપેક્ષમાં થતો ફેરફાર. ચલો અહીંયા જોઈએ, 0.50 એ આપણે 100% રકમ છે. આ 0.50 એ 100% રકમ છે. જે વધારો થયો 0.5 એ કેટલા થાય? તો જો આપણે જોઈએ, ગણતરી કરીએ. 0.5 ગુણ્યા 100, 0.5 ગુણ્યા 100 ભાગ્યા 0.5. 0.5 0.5 ગયા 100%. ઓ તારી 100% વધ્યો, 100% નો વધારો થયો. હવે આ વસ્તુ સમજવાની જ રહી.
એક નજરથી પહેલા જોયે છે 2 રૂપિયા વધ્યા ને 50 પૈસા વધ્યા તો આ ઓછો વધ્યો ને આ વધારે વધ્યો એવું લાગે, પણ ખરેખર એવું નથી. માચીસના ભાવમાં 100% નો વધારો થયો, રકમ બમણી થઈ ગઈ. જ્યારે દૂધના ભાવમાં 7.6% નો વધારો થયો. તો આ બંનેની સરખામણી કરીએ તો આપણને સાચી હકીકતની ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય સાપેક્ષમાં થતો ફેરફાર. આને આપણે સાપેક્ષ સરખામણી કરી. એટલે કે સાપેક્ષ ફેરફારથી ખરેખર ખબર પડે કે વધારો થયો, ઘટાડો થયો, કેવા પ્રમાણમાં થયો, એ આપણે જાણી શકીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આને રફ કરીને હું તમને લોકોને વસ્તુ ક્લિયર કરું છું. જે કરવાનું છે એ સાપેક્ષ એટલે આ જે ચાલુ છે 28 ભાગ્યા આધાર. આધાર કોને લીધો? 26. આને કહેવાય સાપેક્ષ ફેરફાર. સેમ વે અહીંયા ચાલુ ભાવ છે 1 રૂપિયો અને આધારનો ભાવ છે 0.5. આને કહેવાય સાપેક્ષ ફેરફાર. ટૂંકમાં બાદ બાકી કરીએ તો નિરપેક્ષ અને ચાલુની સરખામણી આધારના ભાગાકાર સાથે કરીએ તો સાપેક્ષ ફેરફાર કહેવાય. સાપેક્ષ ફેરફાર સરખામણીનું યોગ્ય માપ છે. નિરપેક્ષ ફેરફારથી સરખામણી થાય નહીં. સાપેક્ષ ફેરફારથી સરખામણી થઈ શકે છે. એનું કોઈ માપ હોતું નથી, એટલે કે એકમ હોતો નથી. માપ તો હોય છે, એકમ હોતો નથી. કિલોગ્રામ, આની પાછળ શું લખવાનું? કિલો લખાય. રૂપિયા છે, રૂપિયા લખાય? ના લખાય રૂપિયા. આની પાછળ કોઈ એકમ લખાય નહીં. પણ જ્યારે નિરપેક્ષ ફેરફાર હોય તો એનો એકમ હોય છે. ધારો કે મેં તમને બાદબાકી કીધી, 28 માંથી 26 જાય તો 2 રૂપિયા, 1 માંથી 0.5 જાય તો 0.5 રૂપિયા. એની પાછળ રૂપિયા નિશાની લખાય. જ્યારે સાપેક્ષ ફેરફારની અંદર કોઈ નિશાની ના લખાય, કોઈ એકમ લખાય નહીં. આ ખાસ વસ્તુ. એટલે સાપેક્ષ ફેરફારની આપણને ખબર પડી. એના આધારે સૂચકાંકને સમજવાનું. સૂચકાંક શું છે સાહેબ? સૂચકાંક આવો સાપેક્ષ ફેરફાર છે, એ નિરપેક્ષ ફેરફાર નથી. અને ફક્ત સાપેક્ષ ફેરફાર નથી, સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર છે. એટલે કે ખાલી આ નહીં કરવાનું. ટકા શોધવા માટે તમને બધાને ખબર જ છે, ગુણ્યા 100 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, જો આવું કરશો ને 28 ગુણ્યા 100 ભાગ્યા 26 તો તમારો જવાબ આવશે 107.6. હજી ચાલુ રહેશે આગળ. હું ટૂંકમાં લખું છું સમજાવવા માટે. તો સાપેક્ષ માપનો ટકાવારી માપ એટલે ગુણ્યા 100. તો સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચક આંક. હવે આ વસ્તુ સમજવાથી ફાયદો શું થાય? આ વ્યાખ્યા ક્લિયર થઈ જાય. તમે કહેશો સાહેબ આટલી બધી મહેનત વ્યાખ્યામાં? હા ભાઈ, એક વખત આ આવડ્યું એટલે નાની નાની ઘણી બધી વસ્તુ તમને આવડી જ જાય, કોઈ તકલીફ ના થાય. ચલો આને કરીશું ને 1 ગુણ્યા 100 ભાગ્યા 0.5 તો તમારો જવાબ આવશે 200%. આની પાછળ લખાય ટકા. સાહેબ કેમ ટકા? કારણ કે સાપેક્ષ માપનું ટકાવારી માપ અહીંયા શોધ્યું છે ગુણ્યા 100 કરીને. જો આટલું જ લખવામાં આવે તો સાપેક્ષ. એ પણ કેવો સાપેક્ષ? સાહેબ આ કિંમત છે. કિંમતને ભાવ કહેવાય. તો આ ભાવ, આ ચાલુ વર્ષનો ભાવ, આ આધાર વર્ષનો ભાવ. ચાલુ ભાગ્યા આધાર તો ભાવ સાપેક્ષ. સાહેબ આ પણ ભાવ છે તો આ બેનો ભાગાકાર કર્યો, એને કહેવાય ભાવ સાપેક્ષ. આ ભાવ સાપેક્ષ છે, એને ગુણ્યા 100 કર્યું એટલે ભાવ સાપેક્ષના ટકા થઈ ગયા. એટલે ભાવ સાપેક્ષના ટકા મળે એટલે એને કહેવાય સૂચકાંક. સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર, એટલે I લખાય છે. સિમ્પલ. સૂચકાંક શું છે સાહેબ? સૂચકાંક એ સાપેક્ષમાં કિંમતોનો સાપેક્ષનો ટકાવારી ફેરફાર છે, જેને આપણે સૂચકાંક કહીએ છીએ. ચેપ્ટરનું હેડિંગ આજે સમજ્યા અને એ પણ જબરદસ્ત યાદ રહી જાય એવી રીતે, કારણ કે વ્યાખ્યા લખવાની તો હજી બાકી છે બોસ. આગળ
ચાલુ વર્ષની કિંમત છે. કિંમત એટલે ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય. કિંમત એટલે ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય, એટલે એનો પી લખાય. ચાલુ વર્ષની કિંમત હોય તો એના માટે એક વપરાય, P1. કિંમત એટલે P1 એટલે ચાલુ વર્ષ. અને આધાર વર્ષની કિંમત હોય તો 0 લખાય. આધાર પહેલાનું વર્ષ 0. તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરીએ તો આપણને સૂચકાંક મળે. આ સૂચકાંકનું સૂત્ર થઈ ગયું. હવે તમે જોજો, અહીંયા કિંમત આપી છે માટે કિંમતનો સાપેક્ષ ફેરફાર ગુણ્યા 100 એટલે એના ટકા, એને સૂચકાંક કહેવાય. જો અહીંયા જથ્થો આપ્યો હોય તો જથ્થો એટલે ક્વોન્ટિટી Q, Q1 ભાગ્યા Q0 ગુણ્યા 100 અને જે મળે એ સૂચકાંક. તો એનો જથ્થાનો સૂચકાંક, જથ્થાનો સાપેક્ષ માપ એના ટકા એટલે જથ્થાનો સૂચકાંક. કિંમતનો સાપેક્ષ માપ એને ગુણ્યા 100 એટલે એના ટકા, કિંમતનો સૂચકાંક. છે બંને સૂચકાંક, ભાવ સૂચકાંક અને કિંમત સૂચકાંક. જે બી આપ્યું હોય સાપેક્ષ માપનું ટકાવારીમાં ફેરફાર કરો એટલે તમને જે મળે એને સૂચકાંક કહેવાય. તો સૂચકાંક એટલે શું? કોઈ પણ આપેલ ચલ રાશિ, સંકળાયેલ ચલ રાશિ, જો કોઈ પણ વસ્તુ સાથે, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ એટલે કિંમત. હવે સંખ્યા, આ બધી વસ્તુને સમજો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ, આ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ, બે ચલ રાશિ આપી છે. આપેલ એટલે કે ચાલુ સમયની કિંમતમાં, આપેલ સમયની કિંમતમાં, આપેલ એટલે આ ચાલુ જે અત્યારે છે એ, આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર, કોઈ ચોક્કસ સમયની તેની કિંમત ના, એટલે કોઈ ચોક્કસ એટલે એનો આધાર 26, પહેલા 26 હતો હવે 28 થઈ ગયો. તો કોઈ આપેલ ચાલુ એના આધાર કોઈ ચોક્કસ સમયની તેની કિંમત ના સાપેક્ષમાં, આ સાપેક્ષ કર્યું ને, સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. એટલે સાપેક્ષમાં જે ફેરફાર થયો એના ટકા ગુણ્યા 100 એને સૂચકાંક કહેવામાં આવે છે. તો આ થઈ ગયું સૂચકાંકની વ્યાખ્યા 100% ક્લિયર. જો આ લેક્ચર જોઈ લીધો તો સૂચકાંક હેડિંગ તો ક્લિયર થઈ જ ગયું. બીજી એક વાત કરીએ સાહેબ, આનાથી શું ખબર પડે? તો જો વિદ્યાર્થી મિત્રો, કેટલા ટકા વધારો થયો કે ઘટાડો થયો એ આના પરથી આપણે જાણી શકીએ. આનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ થઈ શકે છે, બરાબર. પણ આપણે અહીંયા કિંમતમાં કેટલો ટકા વધારો થયો એ જાણી શકીશું. કેવી રીતે? આ જે જવાબ આવ્યો ને એમાંથી 100 બાદ કરો. આ સૂચકાંક છે 107.6, એમાંથી 100 બાદ કરી દઈએ એટલે જવાબ આવ્યો 7.6. 7.6% વધારો થયો. યાદ કરો, મેં આની પહેલા ગણતરી કરાવડાવી હતી કે 2 રૂપિયા વધ્યો. આ 2 રૂપિયા કેટલા ટકા? એ જવાબ હતો 7.6%. એવી રીતે અહીંયાથી 100 બાદ કરો, જવાબ આવ્યો 100. તો 100% વધ્યા છે. તો આ પણ એવું જ થયું સાહેબ. કેટલા ટકા વધ્યા? 100%. યાદ કરો 0.5 કેટલા ટકા થાય એવી ગણતરી કરી હતી અને એ ગણતરી 100% હતી. તો અહીંયા 100%નો વધારો થયો, અહીંયા 7.6%નો વધારો થયો. ક્યાં વધારો થયો છે સાહેબ? અહીંયા વધારો થયો છે. તો સરખામણી કરવા માટે આપણે સૂચકાંકનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૂચકાંક ઇનડાયરેક્ટલી નાના હતા ત્યારે આવું બધું કરતા હતા. અહીંયા નામ બદલાઈ ગયું, સૂચકાંક કરી દીધું. બાકી છે એ જ. માટે બે કિંમત આપી છે. કોની? કોઈ વસ્તુને લગતી. તો લખ્યું છે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ ચાલુ આપેલ સમયની કિંમતમાં, આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. અહીંયા સૂચકાંકની વ્યાખ્યા 100% ક્લિયર. સ્ટુડન્ટ્સ, આજના દિવસે આજ કરીશું, વધારે નથી ભણવાનું. નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓની શરૂઆત પણ કરાવડાવીશ. હા, કેવી રીતે? તો સૂચકાંકનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એટલે I. સૂત્ર બનાવતા બી આવડી ગયું.
હા, નિરપેક્ષ ફેરફાર નથી, અને એટલા માટે આ સાપેક્ષ ફેરફાર છે, એટલા માટે એ એકમથી મુક્ત છે. આ યાદ રાખવાનું છે. એક માર્ક્સની વસ્તુઓ જ્યારે પૂછાય ને ત્યારે આપણું કામ આવે. તો અહીંયા મારા લેક્ચરને વિરામ આપું છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યાં સુધીમાં આને મજબૂતાઈથી તૈયાર કરો. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે જે તમે નોટબુક બનાવી છે એની અંદર જે પોઈન્ટ્સ બનાવવાના છે, આની આગળના લેક્ચરમાં તમે શીખી ગયેલા છો કેવી રીતે બનાવવાના છે. હવે ચોપડીમાંથી શોધો કે આને લગતા કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે. એમસીક્યુમાં છે, વીએસક્યુમાં છે, ઉદાહરણમાં ક્યાંક છે, આને લગતું કઈ છે? જુઓ, ટ્રાય કરો, શોધો, અને પછી જો આવડે તો એ પણ લખી નાખો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જોરદાર તૈયારી સાથે. આ તૈયાર કરો, આગળ બીજી તૈયારી કરીશું. બાય.